રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ છે કે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, ગેરકાયદેસર ખનિજનું ખનન થતું હોય તે પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે અટકાવી અને નેસ્તનાબૂદ કરવી, જેને ધ્યાનમાં રાખી અને અત્રેના સબ ડિવિઝનની અંદર સમાવિષ્ટ થાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન અને વહન થાય છે એ વાહનને સંપૂર્ણપણે અટકાવવા માટે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી અને ચોટીલાની સંયુક્ત ટીમોએ સવારે 6 વાગે મૂળી તાલુકાના અસુદરાળી, ખંપાળિયા, વગડિયા, ઉમરાળા અને ગઢડા એમ 5 ગામોની અંદર રેડ કરવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન અંદાજિત 350 મેટ્રિક ટન કાર્બોસેલ જપ્ત કરવામાં આવેલો છે. સાથે સાથે 28 ચરખી છે, 5 ટ્રેક્ટર છે, 5 કમ્પ્રેસર, 4 જનરેટર તેમજ બેટરી તેમજ એક્સપ્લોઝિવ મટીરિયલ જે ઉપયોગ થાય છે એ એક્સપ્લોઝિવ મટીરિયલનું એક બોક્સ એમાં 200 નંગ મળી આવેલ છે, તેમજ એક હિટાચી, એક ડમ્પર અને એક લોડર, આમ મળીને કુલ 2 કરોડથી પણ વધુનો મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સાથે સાથે 15થી પણ વધુ ખેડૂત ખાતેદારોએ આ કોઈપણ પ્રકારની બિનખેતી કલેક્ટર સાહેબની મંજૂરી લીધા વગર બિનખેતી કૃત્ય કરેલું છે, એટલે કે ખેતીમાંથી બિનખેતી ફેરવ્યા વગર આ બિનખેતીનું કૃત્ય કરેલું છે અને બીજા પણ જુદા જુદા કાયદા અને જોગવાઈનો ભંગ કરેલ છે. તેમજ જમીન મહેસૂલ અધિનિયમ 1879 અને જમીન મહેસૂલ નિયમો 1972નો પણ ભંગ કર્યો છે, જે બદલ જે જમીન છે એ શરત ભંગ કરી અને શ્રી સરકાર દાખલ કરવા એટલે કે ખાલસા કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.